નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી નવોદય વિદ્યાલયની પરીક્ષા જે તારીખ 13/12/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેનો વિભાગ નંબર 1 માનસિક યોગ્યતા કસોટી આધારિત પૂછવામાં આવશે, જેનો આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિભાગ નંબર 1 માનસિક યોગ્યતા કસોટી, જેમાં મિત્રો આપણે જોઈશું આકૃતિ। ભાગ નંબર 1ની અંદર તમને 1 થી 4 આકૃતિ આપેલી છે, તેમાંથી જુદી પડતી આકૃતિ શોધવાની છે। તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, એ આકૃતિ, બી આકૃતિ અને સી આકૃતિ એક જ જેવી છે, જ્યારે ડી આકૃતિની અંદર મિત્રો અહીંયા જે છે તે નથી, તો આપણે જવાબ થશે ડી। એના પછી બીજું છે, એની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે જે ત્રણેય આકૃતિની અંદર આ રીતે ગોળ રાઉન્ડ કરેલ છે, બાકીની આ જે એ નંબરની આકૃતિ છે તેમાં ગોળ રાઉન્ડ બે નથી, બે છે પરંતુ એકમાં કાળું ટબકા સ્વરૂપે છે, તો આ જે છે એ આકૃતિ અલગ પડે છે। એના પછી ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો 4 ખૂણા છે આની અંદર, પરંતુ આની અંદર 4 ખૂણા નથી, ડી નંબરની આકૃતિ અલગ છે। ચોથા નંબરની આકૃતિની અંદર વાત કરીશું તો એ, બી અને સી, ડી એક જેવી છે, જ્યારે અહીંયા મિત્રો તીર નથી સી આકૃતિમાં, એટલે આપણો જવાબ આવશે સી। હવે ભાગ નંબર 2ની વાત કરીએ તો અહીંયા મિત્રો તમારે ચિત્રમાંથી પ્રશ્નચિત્રમાં સમરૂપ ચિત્રનું ચયન કરવાનું છે, બરાબર। તેના જેવું ચિત્ર કયું દેખાય છે, તો અહીંયા મિત્રો પાંચમો છે એની અંદર જવાબ આવશે બી, જેવી આકૃતિ છે। છઠ્ઠો છે તેના જેવી જ આકૃતિ મિત્રો અહીંયા આપેલી છે, તે સીમાં છે। સાતમાની અંદર મિત્રો જોઈએ તો તેના જેવી જ આકૃતિ બીમાં છે। આઠમાની વાત કરીશું, તેના જેવી જ આકૃતિ મિત્રો એમાં છે, તો અહીંયા તમારા 8 ગુણ મિત્રો પાકા થઈ જશે। ભાગ નંબર 3ની વાત કરીશું, અહીંયા તમને જે પ્રશ્નો આપેલા છે તે ચિત્રને શોધો જેની દિશા બદલ્યા વગર પ્રશ્નચિત્રના નમૂના રૂપે પૂરું કરવા માટે પ્રશ્નચિત્રમાં ગાયબ એટલે કે લુપ્ત ભાગ છે એને બંધબેસતો જોડવાનો છે। તો અહીંયા મિત્રો જે પહેલી આકૃતિમાં છે તમે જોઈ શકો છો કે અહીંયા ભાગ છે આ ટાઈપ આવે છે, બરાબર, લુપ્ત થશે, તો આવી આકૃતિ છે એ તમે જોઈ શકો છો એ નંબરની છે। બીજા નંબરની અંદર મિત્રો જે ભાગ લુપ્ત થયો છે તમે જોઈ શકો છો કે અહીંયા મિત્રો પ્લસ છે એ કેટલા થશે, જો અહીંયા 1 છે, 2 છે, 3 છે, તો અહીંયા 4 થશે પ્લસ, અને આ પ્રકારે મિત્રો થશે, તો જે સી નંબરની આકૃતિમાં છે। એના પછી 11મો પ્રશ્નની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારની આકૃતિ રચાવી જોઈએ, બરાબર, તો એ બી નંબરમાં છે। 12મા નંબરની વાત કરીશું, તેની અંદર જે આકૃતિનો લુપ્ત ભાગ છે એ બીમાં છે। એના પછી ભાગ 4ની વાત કરીએ તો અહીંયા શ્રેણી ક્રમાંકને પૂરી કરવા માટે જમણી બાજુ આપેલ ચિત્ર છે એમાંથી એક ચિત્રનું ચયન કરો। અહીંયા જે મિત્રો શ્રેણી ચાલે છે, બરાબર, અહીંયા જુઓ, એક ઉપર ટપકું છે, ગોળ રાઉન્ડ છે, પછી નીચે ટપકું છે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો ગોળ રાઉન્ડ ટપકું, પછી શું છે અહીંયા ટપકું, તો હવે શું થયું, ગોળ રાઉન્ડ થયો, હવે શું થશે, તો અહીંયા ટપકું થશે, તો આવી આકૃતિ જે રચાઈ છે તે તમે અહીંયા જોઈ શકો છો સીમાં। 14મી અંદર મિત્રો પહેલું એક તીર છે, પછી 2 છે, પછી 3 છે, પરંતુ ચોથી આકૃતિમાં 4 તીર થશે, પરંતુ તીર કેવી રીતે જાય છે એ પણ ખાસ જોવાના છે। આ પ્રકારના તીર જવા જોઈએ જે ડીની અંદર આપેલ છે। 15મા નંબરની આકૃતિ છે એની વાત કરીએ તો અહીંયા 1 ટપકું, 2 અને 3, હવે 4 ટપકા આવશે, બરાબર, તો અહીંયા 4 ટપકા છે એ આની અંદર ડીમાં છે। 16મા નંબરની આકૃતિની વાત કરીએ તો અહીંયા મિત્રો શ્રેણી આ રીતે ચાલી છે, 1 આવ્યું, પછી બીજામાં બરાબર આ રીતે ગયું બીજું ટપકું, ત્રીજામાં અહીંયા ત્રીજું ટપકું, તો હવે ચોથામાં આ રીતે ચોથું ટપકું છે, અને તેવી આકૃતિ બીમાં જોવા મળે છે। ભાગ નંબર 5ની વાત કરીશું તો અહીંયા મિત્રો તમને 3 આકૃતિ આપેલી છે, તેમાં જે સંબંધ છે એ ચોથા પ્રશ્નની ચિત્રમાં હોવો જરૂરી છે, એના જેવો ને જેવો સંબંધ કંઈક અંશે હોવો જોઈએ, બરાબર, તો અહીંયા આપણે ચિહ્નનું નિરીક્ષણ કરી અને જોવાનું છે। તો અહીંયા જોઈ શકો છો, જો આ પહેલી આકૃતિ અને આ બંને એક જેવી છે, બરાબર,
તો આ આકૃતિ ને આ આકૃતિ એક જેવી હોવી જોઈએ. તો અહીંયા મિત્રો આનો જે સંબંધ છે આવો નવો સંબંધ તમને એમાં બતાવે છે. તેવી રીતે આવી આકૃતિને આ રીતે સંબંધ છે, આ રીતે આકૃતિનો આ પ્રકારનો સંબંધ હોવો જોઈએ, જે તમે અહીંયા બીમાં જોઈ શકો છો. 19મા નંબરની આકૃતિમાં તમે જોઈ શકો છો આ પ્રકારની આકૃતિ છે, બરાબર. તો આને કેવી રીતે સંબંધ લાગુ પડશે? તો આ પ્રકારનો સંબંધ છે મિત્રો લાગુ પડશે, જે સીમા છે. 20મા નંબરની આકૃતિ છે એની વાત કરીશું. મિત્રો અહીંયા જોઈ શકો છો તમે બે તીર, એક આ રીતે છે, બે તીર, બરાબર. પરંતુ અહીંયા કેવી રીતે તીર આપેલા છે, બરાબર, એક ઊંધું છે એક સવળું છે. તો એવી રીતે અહીંયા પણ આપણે એવી રીતે તીર બનાવવાના છે. એક આ રીતે હોય તો બીજું તીર આમ જતું હોય, અને જે સી નંબરની આકૃતિમાં બતાવેલ છે. ભાગ નંબર 6ની વાત કરીશું. અહીંયા મિત્રો તમારે 21થી 24 સુધીના પ્રશ્નોના જવાબ આપવાના છે. જમણી બાજુનો મિત્રો ચિત્રથી ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરવા માટે ચિત્રને શોધો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMR શીટમાં કાળો ટપકું કરો. તો આ પ્રકારનો જે મિત્રો છે એ જે બંધબેસતું જોડવા માટે ડી નંબરની આકૃતિ શેર થાય છે. અહીંયા 22માની અંદર મિત્રો બી નંબરની આકૃતિ થાય છે. 23માની અંદર શેર થતી આકૃતિ એ નંબરની છે. 24માની અંદર મિત્રો આકૃતિ બી નંબરની શેર થાય છે. ભાગ 7ની વાત કરીશું. તો અહીંયા અરીસાની મિત્રો બાજુ જોઈએ તો કેવી રીતે દેખાશે, એવીની એવી આકૃતિ. તો મિત્રો અહીંયા 25માં આ પ્રકારની આકૃતિ દેખાશે. તમે અહીંયા મેચ કરશો, બરાબર, પેજ અહીંથી વાળી અને મેચ કરશો તો તમને આ જે અહીંયા ખૂણો, આ અહીંયા ખૂણો અને આ છે અહીંયા મળતો દેખાશે. ખાસ જોવાનું ચૂકતા નહીં. 26માની અંદર મિત્રો જોઈએ તો આ પ્રકારની આકૃતિ અરીસામાં જોઈએ તો આ પ્રકારની મળશે બી નંબરની. 27માની વાત કરીએ તો AVP જે તમને ઊંધું જોવા મળશે એ અહીંયા જતો રહેશે, વી વચ્ચેનો વચ્ચો રહેશે, પી ઊંધો થઈ જશે, જે પહેલો આવી જશે, જે બી નંબરની આકૃતિ બરાબર છે. 28માની વાત કરીએ તો આ ટપકા આ બાજુ જતી રહેશે અને એ ઊંધો થઈ જશે, જે સીમાં છે. ભાગ નંબર 8ની અંદર મિત્રો અહીંયા કાગળના ટુકડાની ગડી ખોલતા તે જે પ્રમાણે દેખાશે તેવું ચિત્ર, ઉત્તર ચિત્ર તમારે ચયન કરવાનું છે. તો ગડી દેખાતા કેવું હશે, બરાબર. જો પહેલો ભાગ વાળ્યો, પછી આ બાજુથી વાળ્યો, બરાબર. તો હવે આ પ્રકારનું ચિત્ર થયું. તો હવે ખુલીએ તો કેવું થશે? તો અહીંયા મિત્રો જે છે એ 4 ટુકડાનો ભાગ થશે, જે સીમાં છે, બરાબર. એના પછી આ બાજુથી વાળે છે, આ બાજુથી વાળે છે, ગડી હવે આ બાજુથી વાળે તો કેવો થશે ભાગ? તો અહીંયા ખુલતા સી નંબરની આકૃતિ બનશે. 31માની અંદર મિત્રો આ બાજુ વાળવાનું છે, પછી આ બાજુ. હવે ગડીનો જે ભાગ ખુલીએ તો કેવો બને? તો અહીંયા ટુકડા ટુકડા પ્રકારનો સી નંબરનો ભાગ દેખાશે. 32માની અંદર પણ મિત્રો આવી રીતે વાળીએ તો કેવું દેખાશે? તો અહીંયા એ નંબરની આકૃતિ જેવી રીતના થશે. ભાગ નંબર મિત્રો 9ની વાત કરીએ તો અહીંયા તમને 33થી 36 સુધીના પ્રશ્નો છે. એમાં તમારે પ્રશ્નચિત્રમાં આપેલ કપાયેલ ટુકડાથી બનાવી શકાય. તમારા જવાબ મિત્રો દર્શાવવા માટે OMR શીટમાં ઉત્તર લખવાનો છે. તો હવે કેવી આકૃતિ, આના મિત્રો ટુકડાથી કેવી આકૃતિ બનશે એની વાત કરી છે. તો આ પ્રકારની મિત્રો તમે જોઈ શકો છો, આ પ્રકારનો ત્રિકોણ અહીંયા તમને દેખાશે. ખાસ કોઈ પણ એક મિત્રો ચિહ્ન પકડી રાખવાનું ખાસ, બરાબર, અને એને મેચ કરતા જશો તો તમારી આકૃતિ મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો ત્રિકોણ પકડીએ તો જ તમને તમારો જવાબ મળી જાય છે. બાકીના ત્રિકોણ છે પરંતુ આ નાનો છે ત્રિકોણ, આ ઊંધો ત્રિકોણ છે, બરાબર. ચાલો, અહીંયા તમારે આ પ્રકારનું ચોરસ પકડવાનું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બી નંબરમાં આ ચોરસ બેસતું થઈ જશે. એના પછી 35માની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ નંબરનું જે ચિત્ર છે એને પકડીએ તો અહીંયા આ પ્રકારનું ચિત્ર બીજું કોઈ જોવા મળતું નથી. આ મળે છે પરંતુ અહીંથી નાનું છે. તો ખાસ એક ચિત્ર કોઈ પણ પકડી લેવું. પછી અહીંયા મિત્રો જુઓ તો આ પ્રકારનું ચિત્ર પકડશો તો તમને તરત મળી જશે જવાબ, જે બીમાં છે. ભાગ નંબર 10ની વાત કરીએ તો અહીંયા મિત્રો 37થી 40 સુધીના પ્રશ્નો છે. તેમાં ઉત્તર ચિત્રમાંથી તે જવાબનું ચિત્રનું ચયન કરો જેમાંથી પ્રશ્ન ચિત્ર છુપાયેલું અથવા સમાયેલું છે. તો અહીંયા મિત્રો 37માં પ્રશ્નમાં ચિત્ર છુપાયેલું અથવા સમાયેલું હોય તે ચિત્ર અહીંયા એમાં છે. 38માની વાત કરીએ તો આવું ને આવું ચિત્ર મિત્રો છુપાયેલું હોય તમને દેખાય તો એ શામાં છે? ડીમાં છે. કેવી રીતે? તો એ પણ અહીંયા જોઈ શકો છો, બરાબર.
આ પ્રકારનું આવે છે. 39માની વાત કરીએ તો અહીંયા તમને જે ચિત્ર છે આવું એ અહીંયા દેખાય છે, એમાં સમાયેલું છે. અને 40માં એલ પ્રકારનું ચિત્ર છે એ તમે એમાં જોઈ શકો છો બીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે તમારી માનસિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નોની આકૃતિ જોઈ શકો છો. બાકીના બંને વિભાગો છે એનું આપણે ટૂંક સમયની અંદર સોલ્યુશન બનાવીને મૂકી દઈશું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.